તમારી માલિકી હોય કે પછી તમારું અસ્તિત્વ, તમારું નામ હોય કે તમારી ઓળખને સાબિત કરવી હોય તો પુરાવા રૂપે કાગળ જોઈએ. તમારે તમારા હક માટે કાગળ રૂપે પુરાવા રજૂ કરવા જરૂરી છે. કાગળ વગર જીવન શક્ય નથી. કેમ કે ભણવાથી માંડી ઓફિસમાં કામ કરવા સુધી લાગણીઓથી લઈને દર્દ વ્યક્ત કરવા માટે તમામને કાગળની જ જરૂર પડે છે. આજે દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે તેણે કાગળનો ઉપયોગ નહીં કર્યો હોય. ચલણી નોટથી માંડીને બાળકોના શિક્ષણ માટેના પુસ્તકો અને અખબારોમાં કાગળનો ઉપયોગ થાય છે. આજના આધુનિક યુગમાં ડિજિટલ પર લોકો વધુ ભાર મૂકે છે, પરંતુ કાગળની અવગણનાનો કોઈ અવકાશ નથી. દુનિયા ગમે તેટલો વિકાસ કરે પણ પ્રાથમિક જરૂરિયાત તો કાગળ જ રહેવાની છે. આધુનિકરણથી કામ સરળ બની શકે છે, પણ કાગળની ગરજ ક્યારેય પૂરી નહીં થઈ શકવાની. દુનિયામાં ક્યારે થઈ હતી કાગળની શોધ? કોણે કરી હતી કાગળની શોધ? કાગળ બનાવવામાં શાનો ઉપયોગ કરવામાં આવતો? આવો જાણીએ કાગળનો ઇતિહાસ. પથ્થરો અને ગુફાની દિવાલો પર આજે પણ આદિકાળની યાદો જોવા મળે છે. આ એ સમય હતો જ્યારે કાગળની શોધ થઈ ન હતી. દુનિયામાં ક્યારે થઈ હતી કાગળની શોધ? સમય બદલાય તેમ જરૂરિયાત પણ બદલાતી ગઈ અને આખરે ઈસવીસન પૂર્વે 105માં પ્રથમ વખત કાગળની શોધ થઈ. કાગળની સૌપ્રથમ શોધ ચીને કરી હોવાનું માનવામાં આવે છે. કેમ? અહીં રાજવંશમાં સૌપ્રથમ વખત કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો હવે એ જાણીએ કોણે કરી હતી કાગળની શોધ. એવું માનવામાં આવે છે કે ચીનના સી લુનને ઈસવીસન પૂર્વે 105માં હાન રાજવંશના સમયમાં કાગળની શોધ કરી હતી. સી લુને શોધ કરી તે પહેલાં લખવા માટે વાંસ અને રેશમના ટુકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ સમયની સાથે તેનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલ બન્યો, જેથી કાગળની શોધ આવશ્યક બની. જેથી સી લુને કાગળની શોધ કરી, જેમાં ભાંગ, સહતૂત ઝાડની છાલ સહિત રેસાના ઉપયોગથી કાગળ બનાવવામાં આવ્યો હતો. ઇતિહાસ ફંફોળીએ તો ચીન બાદ ભારત એ દેશ છે જ્યાં કાગળ બનાવવામાં આવ્યું અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિંધુ સભ્યતા સમયે ભારતમાં કાગળની શોધ કરી ઉપયોગમાં લેવાનું અસ્તિત્વ મળી આવે છે, જેના પરથી સાબિત થાય છે કે ભારતમાં પ્રથમ વખત કાગળની શોધ અને ઉપયોગ થયો હતો. ત્યારબાદ ધીરે ધીરે કાગળનો ઉપયોગ જાપાન, સમરકંદ, બગદાદ, દમિશ્ક મિશ્ર થઈને યુરોપ પહોંચ્યો. 1150માં પ્રથમ વખત સ્પેનમાં કાગળનું ઉત્પાદન થયું. ત્યારબાદ ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રૂસ, ડેનમાર્કમાં કાગળનું ઉત્પાદન થયું હતું. આ કાગળની ગુણવત્તા કેવી રીતે નક્કી થાય છે? આવો જોઈએ વિગતવાર. કાગળમાં હાઈ સ્પીડ પ્રિન્ટિંગમાં સંકોચનની ક્ષમતા હોવી જરૂરી છે, જેમાં ગુરુ પ્રિન્ટિંગ માટે પાતળા શીટ્સનો અને પેકેજિંગ માટે જાડી શીટ્સનો ઉપયોગ થાય છે. છાપકામ વખતે ફોર્મ્સ સાથે શીટ્સનો યોગ્ય અંતર હોવું જોઈએ, જેથી સફેદ ચળકાટ મારતો કાગળ મળી શકે છે. યોગ્યતા મુજબ કદમાં ફેરફાર થવાની ઉત્તમ ગુણવત્તા, ટકાઉ સાથે ભેજ અને ગુંદર માટે પ્રતિરોધક કાગળ બને છે. ચીનથી પ્રારંભ થયેલ કાગળ યુગ આજે આખી દુનિયાએ અપનાવ્યો છે. કોઈપણ જરૂરી દસ્તાવેજ કે રેકોર્ડ માટે આજે કાગળનો જ ઉપયોગ થાય છે. એટલું જ નહીં, પણ કોઈ બાબતે માથાકૂટ કે વિવાદ થાય તો કોર્ટ પણ કાગળ પરના લખાણને જ પુરાવા તરીકે માને છે. આમ કાગળ જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. કદાચ કાગળ ન શોધાયો હોત તો દુનિયાનો આટલો વિકાસ શક્ય જ નહોતો. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.